ગુજરાતી સિનેમાઘરમાં વધુ એક ફિલ્મ ધૂમ મચાવવા માટે આગામી 19 જુલાઈના રિલીઝ થવા જઈ રહી છે. સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા સાસણ-ગીરમાં રામ ભરોસે ફિલ્મનું શૂટિંગ થયું છે. ફિલ્મની વાર્તા ગીરના એક નાનકડા ગામની છે, જેમાં રહેતા કેશવ અને કેસરને પ્રેમ થાય છે અને બંને વચ્ચે થયેલ એક ભૂલને સુધારવા શું કરે છે તે ફિલ્મમાં જોવાનું રહેશે. આ ફિલ્મમાં કોમેડી અને ડ્રામા છે. ફેમિલી ફિલ્મમાં પ્રેમ, કરુણા અને મિત્રતાની વાત દર્શાવવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર અને વાર્તાકાર વિશાલ વડવાલા છે, જેઓએ આ પહેલા સૈયર મોરી રે અને સમંદર જેવી હિટ ફિલ્મો બનાવી છે. આ ફિલ્મ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રામ ભરોસે ફિલ્મના પ્રોડ્યુસર, અભિનેતા તેમજ અભિનેત્રીએ પૂરી પાડી હતી. મૂવી બનાવવાનો વિચાર તો વર્ષોથી હતો. એકચ્યુઅલી આજથી 27 વર્ષ પહેલા 3000 રૂપિયા લઈને ઉનાથી મુંબઈ ગયો હતો હીરો બનવા માટે. એ ન બની શક્યો એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈ કામ કરું તો વેનિટી વેનનો બિઝનેસ ચાલુ કર્યો અને વેનિટી વેનમાં પણ આજે ટચવુડ ઉપરવાળાની મહેરબાનીથી ઇન્ડિયામાં નંબર 1 પર છું. 65 વેન્સ છે મારી. એટલે ઉપરવાળાએ પૈસા આપ્યા અને નોલેજ હતું મને. હવે પ્રોડક્શન પણ કરેલું. હંસલ મહેતાની ફિલ્મ દિલ પે મતલિયારનો ઈપી હતો. વિપુલ શાહની પહેલી ગુજરાતી પિક્ચર દરિયાછોરું એનો ઈપી હતો. એટલે પ્રોડક્શનનું નોલેજ હતું. તો થોડું ફન એકઠું કર્યું અને જે ડ્રીમ હતું, એક સપનું હતું વર્ષોથી, એક મહત્વાકાંક્ષા હતી કે મારે ખુદને એક ફિલ્મ બનાવી છે. હું હીરો તો ન બની શકું, પણ બીજાને હીરો બનાવું. તો એ ફિલ્મ બનાવી મેં. એટલે વર્ષો પછી 27 વર્ષ પછી સપનું સાકાર થયું એવું લાગે છે. ઓબ્વિયસલી મેં આની પહેલાં પણ વાત કરેલી છે કે 65 વેનિટી બનાવી છે, હવે 65 ફિલ્મ બનાવી છે. એકચ્યુઅલી મારી પાસે ઓલરેડી એક સબ્જેક્ટ રેડી હતો અને એના પર અમે કામ કરી રહ્યા હતા. પણ એ સમયે મને મારા એસોસિએટ ડિરેક્ટર છે અનુજભાઈ કરીને, એમણે મને વિશાલભાઈને મળાવ્યા અને લગભગ 10 દિવસ પહેલાં જ મેં એમની એક ફિલ્મ જોયેલી, સૈયર મોરી રે. તો મને એ ફિલ્મ ગમી હતી. એનું જે બેકડ્રોપ હતું એ બધું મને સમથિંગ ડિફરન્ટ લાગ્યું હતું. એ બધું આ ડિરેક્ટરને મળવું છે અને ક્યાંક તમે અંદરથી ઈચ્છા હોય ને ભગવાને મળાવી દીધા મને એમને જ. અને એમણે મને સબ્જેક્ટ સંભળાયો તો મને પહેલી જ નરેશમાં મને ટચ કરી ગયો કે બસ વસ્તુ કંઈક ડિફરન્ટ છે, અલગ વસ્તુ છે અને બહુ રો વસ્તુ હતી. જે રોનેસ હતી ને એ મને ગમી સબ્જેક્ટની. કંઈ પોલિશ નહોતું. જે રોનેસ છે કે જે એકચ્યુઅલ ગામડાના છોકરા છોકરીઓ જે રીતે વાત કરતા હોય છે એ વસ્તુ લઈ આવ્યા હતા. અને એ બધું જો મને ટચ કરે છે તો દરેક વ્યક્તિને ટચ કરશે. અગેન કઈ વસ્તુ પોલિશ નહોતું. એ જે તમે ફિલ્મ જોશો તો તમને લેંગ્વેજ પર ખબર પડશે કે નાના ગામના છોકરા છોકરી આ રીતે જ વાત કરતા હોય અને એ લોકોનું બિહેવિયર આ જ હોય. અને એ વસ્તુ ટચ કરી એટલે મેં પહેલી જ નરેશનમાં એમ કીધું કે હું આ ફિલ્મ કરું છું. થીમ એક ટીનેજ લવ સ્ટોરી છે ફિલ્મની અને પેરેલલી બે મિત્રોની વાત છે કે એક મિત્ર છે ને મિત્ર છે બીજું કંઈ છે જ નહીં લાઈફમાં. એટલે સવાર 9 વાગે પણ બોલાય કે ઉઠીને સૌથી પહેલાં કે ભાઈ મારું કામ છે તો ઓકે. પેલો મરી જવાની વાત કરી કે હું મરી શકું તો મારું કોણ, તું મરી જશો. એટલે જે ઇમોશન્સ છે બંનેના કે હું તો તારા ભરોસે જીવું છું અને એકબીજા માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના છે. અગેન બે લવર છે એ બંનેને પણ એકબીજા માટે કંઈ કરી છૂટવાની ભાવના છે કે હવે જે થાય તે પલળી લેવું છે. અને છતાંય કોઈને દુઃખી કર્યા વગર એ લોકો પોતાનો પ્રેમ સાબિત કરે છે. ફ્રેન્કલી 18 વર્ષની છોકરી અને 20 વર્ષના છોકરાની લવ સ્ટોરી હતી તો આજના જે ટ્રેન્ડિંગમાં હીરો છે એ કોઈ 18 વર્ષના લાગત નહીં કે 20 વર્ષના લાગત નહીં. તો અમારે એક ફ્રેશ જ ચહેરો જોતો હતો. હા, એટલે મને ઘણા લોકોએ કીધું કે માર્કેટ વેલ્યુ નહીં થાય, ઓપનિંગ નહીં મળે, OTT નહીં મળે. પણ મેં અનેક એક્ઝામ્પલ આપ્યા એમને કે કયામત તકથી જોઈ લો તો કે મેને પ્યાર ક્યાં જોઈ લો કે એક દૂજે કે લો જોઈ લો. કમલ હસન એક દૂજે કે લીએ પહેલાં કંઈ નહોતા, કે આમિર ખાન કયામત તક પહેલાં કંઈ નહોતા, કે મેને પ્યાર કે પહેલાં સલમાન ખાન કંઈ નહોતા. એ ફિલ્મ ચાલી તો બધા ચાલ્યા. તો મેં કીધું મારી ફિલ્મમાં દમ હશે તો મારા હીરો હિરોઈન પણ ચાલશે. અલ્ટિમેટલી એનું પરફોર્મન્સ જોવાનું હતું અને એ લોકોએ પ્રૂવ કરી દીધું હતું. જ્યારે અમે રિહર્સલ કર્યા, અમે લોકો વર્કશોપ કર્યો ત્યારે જ એમણે 100% આપ્યું હતું. અને અગેન તમે ફિલ્મ જોશો તો તમે કહેશો કે નેક્સ્ટ હીરો હિરોઈન આ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તમે લખીને લઈ લો છો તમે કે નેક્સ્ટ 1 વર્ષમાં આ લોકો પાસે એટલું કામ હશે કે ટાઈમ નહીં હોય. મેં ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ કર્યું છે ફ્રેન્કલી બરોડાથી. એ બેસિક ટ્રેનિંગ તમને જરૂરી છે પણ અલ્ટિમેટલી તમને પ્રેક્ટિકલી તમે કેટલું કામ કરો છો ને ઇમ્પોર્ટન્ટ છે. થિયરી કામ નથી આવતી. તમે સ્ટેજ પર પ્રેક્ટિકલી જઈને તમે ડાયલોગ બોલશો ને તો જ તમે એક્ટિંગ કરી શકશો. કે તમે કેમેરાની સામે જે ફ્રેમ પર આવશો ને અને માર્ક પર આવીને પ્રોપર ડાયલોગ બોલશો ત્યારે જ તમે પરફોર્મ કરી શકશો. બાકી થિયરીમાં બધું શીખવાડે છે. મેં 2 વર્ષ ડિપ્લોમા કર્યું, મુંબઈ ગયો તો હીરો બનવા માટે, ન બની શક્યો. થિયરી કાંઈ કામ નથી આવતી. તમે પ્રેક્ટિકલ કામ કરો. અને અનેક એક્ઝામ્પલ છે કે જે લોકો લાઈફમાં ક્યારેય થિયેટર નથી કર્યું એ લોકો આજ ગ્રેટ એક્ટર તરીકે નામ છે. એટલે હોવી જોઈએ એક બેઝિક ટ્રેનિંગ માટે, એક બેઝિક પ્લેટફોર્મ માટે
પણ એના પર કોઈ ડિપેન્ડન્ટ ન રહેવું જોઈએ. અને હું તો એક જ વસ્તુ મારું એક્ઝામ્પલ આપું કે એક ઉના જેવા નાના ગામમાંથી એક માણસ 3000 રૂપિયા લઈને નીકળે અને મુંબઈ પહોંચે અને આ જર્નીમાં 27 વર્ષમાં જો પ્રોડ્યુસર બની શકતો હોય તો કોઈ પણ માણસ કંઈ પણ કરી શકે. ખાલી મહેનત કરવી પડે અને એક ધ્યેય રાખવું પડે કે મારે લાઈફમાં કંઈ કરવું છે એ અને ઈમાનદારી સાથે. કોમ્પિટિશન હશે, નવા ટેલેન્ટ આવશે તો તમને એકચ્યુઅલ ખબર પડશે કે ટેલેન્ટ શું છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે મેને પ્યાર કિયા હોય કે કયામત હોય કે આશિકી હોય કે જરૂરી નથી કે એસ્ટાબ્લિશ હીરો હિરોઈન હોય તો જ ફિલ્મ ચાલે. નવા ટેલેન્ટ છે પછી કોઈ પણ હોય, તમે ક્રિકેટમાં લો કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લો, નવા ટેલેન્ટને તમે ચાન્સ આપશો, એનું રિસ્ક લેશો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે, તો ડેવલપ થશે. તો એ બહુ જરૂરી છે પછી કોઈ પણ ફિલ્ડ હોય. હું તમને મારા જ એક્ઝામ્પલથી વાત કહીશ કે એમ મેં ક્યારેય થિયેટર કર્યું છે નહીં, તો મારી થિયેટરમાં એવી કોઈ ઓળખાણ છે નહીં. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટિંગમાં બધા મોસ્ટલી થિયેટરના કલાકારો જ મૂવીઝમાં આવ્યા છે. તો એઝ અ ટોટલ આઉટસાઇડર હું કહું છું કે તમારે તમારા હાથમાં જેટલું છે એના પર જ ધ્યાન આપવું જોઈએ. તમારી જે એક્ટિંગ છે એને સુધારો, તમારી સોશિયલ સ્કિલ્સ સુધારો, કર્મ કરતા જાઓ અને ફલની ચિંતા ના કરો. જેમ મને કેતન અંકલ મળી ગયા, આવા સારા કો એક્ટર્સ મળી ગયા, એ મારા હાથમાં તો હતું નહીં, રામ ભરોસે જ હતું. તો જેટલું હાથમાં છે એટલું જ ફોકસ કરો, જાતે બાકીનું થઈ જશે. હું તો એમ જ માનું છું કે જે વસ્તુ હું કરતો આવ્યો, જે વસ્તુ પર મેં ધ્યાન આપ્યું પોતાની જાત પર, અને એ રીતે જો મને પિક્ચર મળી છે તો હું શું કામ એ ફોર્મ્યુલા બદલું? અગર એનાથી જ સક્સેસ મળ્યો છે તો આઈ હેવ ટુ કીપ ડુઈંગ દેટ. તો રામ ભરોસે આવવાથી એમ મારી માનસિકતામાં કે મારા વર્તનમાં કે એમાં કંઈ ખાસ ફરક નથી આવ્યો. બસ નવા લોકોને મળ્યા છે, નવા લોકો પોતાના થયા છે ને એક અલગ અનુભવ આવી રહ્યો છે જેને હું આવકારું છું. રોલ ઓફર થયો ત્યારે હું જે વિશાલ વડાવાલા છે એમણે મને આખી સ્ટોરી નેરેટ કરી હતી, પણ આ સ્ટોરી એક કાઠિયાવાડી લેંગ્વેજમાં હતી. અને કાઠિયાવાડી લેંગ્વેજ મને મારા પરિવારમાં કે મારા ફ્રેન્ડ્સમાં કોઈ કાઠિયાવાડી બોલતું છે નહીં. તો પહેલો તો મારો એ જ ક્વેશ્ચન હતો કે એઝ એન એક્ટર આઈ હેવ ટુ જસ્ટિફાય ધ કેરેક્ટર, કે મારે ના પાડવી જોઈએ, કારણ કે હું જસ્ટિફાય કદાચ ના કરી શકું તો બધાનો લોસ થશે આમાં. પણ ડિરેક્ટર, પ્રોડ્યુસર, જેટલા પણ એસોસિએટેડ છે આ પ્રોજેક્ટથી, બધાએ એટલો કોન્ફિડન્સ મને બતાવ્યો કે અમે રેડી કરાવી દઈશું, અમે હેલ્પ કરીશું. ઇવન મારા કો એક્ટર્સ કે જેમને મેં કીધું હતું કે મને એક અગર હું શબ્દ પણ ખોટો બોલું, રિહર્સલમાં પણ ખોટો બોલું તો મને ટોકજો, મને સમજાવજો. અને આખી ફેમિલીની જેમ એમણે મને આમાં પ્રસ્તુત કર્યો છે. મારા માટે તો મેઇન ચેલેન્જ આઈ થિંક લેંગ્વેજ જ હતો. બાકી બધું તો કરવા માટે બહુ એક્સાઇટેડ હતા અમે. સો ચેલેન્જ એક પણ વસ્તુ એમ લાગી નથી. અને ઓલ્સો અમારી પ્રોડક્શન ટીમ, ડિરેક્શન ટીમ બધા અમને બહુ જ સારી રીતે રાખ્યા છે કે અમે કોઈ જાતની કમ્પ્લેનનો મોકો જ ના આવે અમને. સો ચેલેન્જીસ ફેસ ખાલી પરફોર્મન્સમાં મારા તરફથી લેંગ્વેજને લઈને હતો, જે મારી ટીમ ને મારા કો એક્ટર્સે બહુ જ ઇઝી બનાવ્યું. ફિલ્મ તો ખૂબ એન્ટરટેનમેન્ટ સાથે ભરપૂર ફિલ્મ છે અને કોમેડી, ઇમોશન્સ, લવ સ્ટોરી, જેમ ધૈર્ય અને રીવાએ કહ્યું એમ ફૂલ એનાથી ભરેલી છે ઇમોશન્સથી. એમ બહુ સારું છે, કેમ કે જે પ્રમાણે મેકર્સ ફિલ્મ બનાવી રહ્યા છે એમ, અને આપણી પાસે હવે ટેકનોલોજી પણ બહુ વધારે સરસ વિકસી રહી છે. એની સાથે સાથે ટેકનિશિયન્સ જે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાંથી ફિલ્મ મેકિંગ શીખીને આવ્યા છે, તો એના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર બહુ ઉજળું છે. હા, હજી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી કદાચ પાપા પગલી ભરી રહી છે અને હજી જ્યારે એના યુવાન અવસ્થામાં પહોંચશે ને ત્યારે આ બહુ જ મોટો બ્લાસ્ટ હશે. અને બસ એ જ છે કે જ્યાં સુધી ઓડિયન્સ સપોર્ટ કરતું રહેશે ગુજરાતી સિનેમાને, હજી કન્ટેન્ટ ક્રિએટર્સ જેમ કે મેકર્સ લોકો છે એ એટલું એક્સપાન્ડ નથી કરી શકી રહ્યા, રિસ્ક ટેકિંગ કોન્ટેન્ટ નથી બનાવી શકી રહ્યા, કારણ કે એનું વળતર એટલું નથી મળતું એમ. એના કારણે કદાચ નવા સબ્જેક્ટ સાથે, જેમ કે ઘણા ડિરેક્ટર્સ છે, ઘણા પ્રોડ્યુસર્સ છે જેમ કે કેતનભાઈ છે, તો એવા સબ્જેક્ટ્સને પ્રાધાન્ય આપે છે અને એની ઉપર ફિલ્મ બનાવવાનું રિસ્ક લે છે. બસ હવે ઓડિયન્સને ડિસાઈડ કરવાનું છે કે કેવા કન્ટેન્ટ એમને જોવા છે, તો કદાચ આપણે હજી વધારે સારી રીતે ગ્રો કરી શકીશું. મેં સૈયર મોરીરે ફિલ્મ જોઈ નહોતી, પણ મેં એનું પ્રમોશનલ કોન્ટેન્ટ જોયેલું, ટ્રેલર છે, સોંગ્સ છે.
તો એ મને બહુ ઇન્ટ્રીગિંગ લાગેલું. અને એ સમયમાં બહુ ઓછા એવા ડિરેક્ટર્સ હતા જેનું કામ મને એકચ્યુઅલી ગમતું હતું ને મને એવી ઈચ્છા હોય કે આમની જોડે મારે કામ કરવું છે. તો જ્યારે કોલ આવ્યો તો હું બહુ ખુશ હતી કે યાર એટલા સરસ જેમને મતલબ સૈયર મોરીરે બનાવી છે એમને અપ્રોચ કર્યો છે એમ. જો એઝ એન એક્ટર છે ને બહુ અમુક પાસાઓ જ તમારા કંટ્રોલમાં હોય છે. બાકી બધું રાઇટર, પ્રોડ્યુસર, ડીઓપી, એડિટર ઘણા બધા લોકોના હાથમાં હોય છે જે તમારા હાથમાં નથી હોતું. યોર ક્રાફ્ટ ઇઝ ઇન યોર કંટ્રોલ. તો ક્રાફ્ટ પર વર્ક કરો, વર્કશોપ્સ કરો, થિયેટર કરો. એવરી ડે એટલીસ્ટ થોડો એવો સમય કાઢો કે તમે તમારી સ્કિલને શાર્પન કરો છો. કારણ કે એઝ એન એક્ટર યોર બોડી ઇઝ યોર ટૂલ, અવાજ ઇઝ યોર ટૂલ. તો એના પર વર્ક કરો. કારણ કે એ સિવાય આમ જોવા જાઓ તો ઓડિશન્સ આપવા સિવાય બીજું એક્ટર્સ પાસે કંઈ બીજું છે નહીં કરવા માટે. એટલે આમ આપણે કેમ ઓફિસ આર્સ હોય એવી રીતે એક્ટર્સ ઓફિસ આર્સ આવા રાખવા જોઈએ. એટલે અલ્ટિમેટલી હું કહું તો એવી રીતે તૈયાર થઈને જાઓ કે સામેવાળો તમને ના પાડી જ ના શકે. હા એટલે પેલું કે અને ના પાડે તો એટલીસ્ટ બીજા પ્રોજેક્ટ માટે કન્સિડર કરે છે તમને કે આ માણસ કંઈક હતો. અને આમાં હું એડ ઓન કરવા માંગીશ કે આપણે ક્રાફ્ટ ઉપર તો વર્ક કરવાનું જ છે, પણ પછી ઘણા બધા લોકોના એવા સવાલ હોય છે કે હું કેવી રીતે અપ્રોચ કરું કોઈનો, મને હું આટલો સારો એક્ટર છું તો કોઈને કેવી રીતે ખબર પડશે. તો હું એ લોકોને કહેવા માંગીશ કે તમે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. બીજું કે જે પણ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય છે બધી ઇન્ટરનેટ પર અવેલેબલ છે. તો હું એવું કહીશ કે થિયેટર કરો અને એ બધું તો છે જ, ક્રાફ્ટ ઉપર કામ કરો. એની સાથે સાથે તમે બહુ જ બધા મોનોલોગ્સ તમને મળી શકશે, તો એ તમે પ્રિપેર કરો. સેલ્ફ ટેપ જેવું કંઈક બનાવો અને એ જેટલી બી કાસ્ટિંગ એજન્સીસ છે અત્યારે તો તમે જાતે વિડીયો રેકોર્ડ કરીને મોકલી શકો છો, તો એ બધાને મેઇલ કરો. પછી જો એમને એ ચેક કરતા જ હોય છે, એટલે જ્યારે પણ એવું લાગશે કે તમારી જરૂર છે તો અપ્રોચ કરશે. એવું કહેવત છે ને કે લક ઇઝ વેન ઓપોર્ચ્યુનિટી મીટ્સ હાર્ડવર્ક. એટલે હાર્ડવર્ક કરતા રહો, ઓપોર્ચ્યુનિટી મળશે એટલે બૂમ તમે ક્લિક થઈ જશો એમ.